નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદમાં રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેમજ સૌને સમાન વિકાસની તક મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। દાહોદ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નાગરિકોના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યો છે। દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના સાકરદા ગામના ધર્મેન્દ્રભાઈ ભાવસિંહભાઈ ઢાંકિયા જણાવે છે કે પહેલાં અમે લોકો કાચા નળિયાવાળા મકાનમાં વસવાટ કરતા હતા, જેને કારણે ચોમાસા દરમિયાન અમારા મકાનમાં પાણી પડતા અનેક હાલાકીઓ વેઠવી પડતી હતી। સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા અમારું પાક્કું મકાન બન્યું છે, જેમાં મને રૂપિયા 1,20,000 સહાય મળી છે। પાક્કું મકાન બનવાથી મારો પરિવાર આનંદથી રહે છે, જેના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।